લીંબડી ખાતે દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા ઋણ સ્વીકાર તેમજ સ્નેહ મિલન યોજાયો। જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ સભ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી સ્ટેટ ઠાકોર જયદીપસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, આચાર્ય અજયજી આર્ય, જીટીપીએલ ચેરમેન કનકસિંહ રાણા, ડોક્ટર હરપાલસિંહ વાઘેલા, પીડી વાઘેલા, જયરાજસિંહ રાણા, ઉદ્યોગપતિ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે જેઓએ ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગમાં જગ્યાએ ઉચ્ચ કક્ષાએ પદવી અને પ્રતિભા મેળવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવેલ। દીકરા દીકરીઓને તેમના પોતાના પ્રાસંગિક રૂપે ઉદ્બોધન કરી સમાજલક્ષી યાદગાર માહિતીઓ આપવામાં આવી હતી। લીંબડી દિગ્વિજયસિંહ રાજપૂત છાત્રાલય આયોજિત સન્માન સમારોહમાં ગુજરાતભરમાંથી પધારેલ રાજપૂત સમાજના અગ્રણી હોદ્દેદાર, રાજપૂત છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આનો આનંદ થશે। અને આ સાથે હવે જ્યારે દીકરીઓની વાત આવી ત્યારે મેં શિવાજીને યાદ કરી, એમની માતા જીજા, અને મર્દ દે ઓર લય મર્દ કો મર્દ બચાવે, ગહેરે સાકરે કામ મર્દ કો મર્દ ही आवे और मर्द उन्हीं को जानिए जो सुख दुख से શું પણ ત્યારે કહે છે કે મર્દ કોને કહેવાય કે પ્રોણાપ આપણે આ સમાજ માટે આ અડધી રાતના હોકારા જે છે એને આપણે આજે સમાજ સલામ કરે છે, જે સમાજ માટે ખડા પગે ઉભા રહીએ છીએ, જે સેવા માટે જે પરસેવો પાડે છે, આપણે લોકો એને સલામ કરીએ છીએ। અને હવે મારે એવા લોકોને બોલાવવાના છે કે જેમાંથી આપણને કંઈક પ્રેરણા મળી શકે। બે શબ્દ સાંભળ્યા પછી અહીંયા બેઠેલા દીકરા દીકરીઓને જીવનમાં આગળ શું કરવું એ નિર્ણય લેવા માટે આપણા વિચારો, આપણા શબ્દો એમને પ્રેરક બળ પૂરું પાડે। તેથી આપણે જે મેં હમણાં પહેલા પણ વાત કરી કે તલવાર, સાફો, ઘોડો, યુદ્ધ, આપણે એની તો ખૂબ વાતો કરી છે, પણ જેમ સમય બદલાય છે તેમ દુશ્મન પણ બદલાય છે, તેમ તકનીકો પણ બદલાય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।